सूरत के पलसाना तालुका के कड़ोदरा अंतर्गत आने वाले पंचायत हरिपुरा में कोड़ी समाज क्रिकेट टूर्नामेंट का आयोजन किया गया। सूरत के पलसाना तालुका के कड़ोदरा अंतर्गत आने वाले पंचायत हरिपुरा में कोड़ी समाज क्रिकेट टूर्नामेंट का आयोजन किया गया, जहां पर 28 टीम ने हिस्सा लिया है। मुख्य अतिथि सूरत जिला पंचायत उप प्रमुख रोहित पटेल जी रहे। पहला मैच पिपलिया व हरिपुरा के बीच शुरुआत हुई। कोली पटेल समाज ट्रस्ट जिला सूरत के सभी कार्यकारी सदस्य और ग्राम प्रतिनिधि व सभी युवाओं को यह बताते हुए खुशी हो रही है कि समाज का क्रिकेट टूर्नामेंट स्वर्णस्थ मेहुल भाई गोशित भाई पाटनवाड़िया की स्मृति में रविवार 10 दिसंबर 2023 को ग्राम हरिपुरा में आयोजित किया गया है। समाज का एंकरिंग कल्पेश भाई पटेल ने किया। सरपंच सोनल बेन दिनेश भाई पटेल के द्वारा स्वागत किया गया, जहां पर प्रमुख अशोक भाई, मगन भाई पटोरिया, दिनेश भाई, हिरेन भाई, ध्रुवा भाई, आयुष भाई, प्रतीक भाई, जोनिश वे समाज के प्रमुख लोग मौजूद रहे। આજના પલસાણા તાલુકાના હરિપુરા મુકામે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજનના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત આપણા સમાજના પ્રમુખ શ્રી અશોકભાઈ, ઉપપ્રમુખ શ્રી જગદીશભાઈ, મંત્રી શ્રી કિશોરભાઈ, સહમંત્રી શ્રી, ઉપસ્થિત તમામ સમાજના કારોબારી તેમજ આ ગામના તમામ યુવા મિત્રો આ ખૂબ દુઃખની વાત એ કોડી પટેલ સમાજ ટ્રસ્ટ જિલ્લો સુરત હરિપુરા ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજિત સ્વર્ગસ્થ મેહુલભાઈ ગૌશિતભાઈ પાટણવાડિયા સ્મરણાર્થે અમે આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે। તો આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં 40 થી 50 ટીમ ભાગ લેશે। આ ટુર્નામેન્ટ ઇન્ટરનેશનલના નિયમ પ્રમાણે રમાડવામાં આવશે। આ ટુર્નામેન્ટ અમારા કોડી પટેલ સમાજના દરેક યુવાનો વચ્ચે એકતા રહે, ભાઈચારો રહે એવી લાગણીથી અમે આ ટુર્નામેન્ટ રમાડી રહ્યા છે। તો આ ટુર્નામેન્ટ અમારી આજથી અમે શરૂઆત કરી જઈ રહ્યા છે। તો આ ટુર્નામેન્ટ અમારી લગભગ છેલ્લા 3 મહિના લગીને અમારી આ ટુર્નામેન્ટ ચાલશે। આ ટુર્નામેન્ટમાં અમે સતત તનતોડ મહેનત કરી છે। એવા અમારા મુખ્ય આયોજક શ્રી દિનેશભાઈ પટેલ, હિરેનભાઈ પટેલ, આયુષભાઈ પટેલ, જેનિશભાઈ પટેલ, પ્રતીકભાઈ પટેલ, ધ્રુવકુમાર અરવિંદભાઈ પટેલ, આટલા અમારા આયોજકે આ ગ્રાઉન્ડમાં અમે તનતોડ મહેનત કરી છે। આ તનતોડ મહેનત ગ્રાઉન્ડમાં કરવા બદલ અમે 1 મહિનો સતત લોહી પાણી એક કરી મહેનત કરી છે। ત્યારે આજે અમારું ગ્રાઉન્ડ આજે એના ક્રિકેટ ટુર્નામેન્ટ જેવું અમારું ગ્રાઉન્ડ આજે દેખાઈ રહ્યું છે। તો આજે અમારે દુઃખની લાગણી એ છે કે અમારા સ્વર્ગસ્થ મેહુલભાઈ ગૌશિતભાઈ પાટણવાડિયા અમારા વચ્ચે રહ્યા નથી। એમના સ્મરણાર્થે અમે આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવા જઈ રહ્યા છે। અને આજે અમારી શરૂઆત બહુ સારી રીતે થઈ છે અને અંત બી એનો સારો રીતે જ આવશે। તો જલારામ બાપાને અને હર હર મહાદેવને એવી પ્રાર્થના કરીએ કે આ અમારી ટુર્નામેન્ટ શાંતિથી સંપૂર્ણ રીતે